ફિલ્મમાં કોરિયોગ્રાફી ઇઝ નોટ ઓનલી શોઈંગ સ્ટેપ્સ. કોરિયોગ્રાફી આ વર્ડ બધા સાંભળતા હોય, પણ કોરિયોગ્રાફીનો એક્ઝેક્ટ મિનિંગ શું? પણ મેં એવું બી સાંભળ્યું છે કે જે મૂવીનો જે એ પોર્શન છે કે જ્યાં સોંગમાં સ્ટોરી ટેલિંગ ચાલે છે કે એક સોંગ આખું જે ડિરેક્ટ થઈ રહ્યું છે ત્યારે ડિરેક્ટર નથી હોતા, ત્યારે કોરિયોગ્રાફર પોતે એ સોંગ ડિરેક્ટ કરે છે. સી એક્ઝેક્ટ મિનિંગ કોરિયોગ્રાફીનું એ જ છે, ડાન્સ સ્ટેપ શીખવાડવાનું. ફિલ્મમાં જે સોંગ છે એ સોંગ તમને કોરિયોગ્રાફ કરવાનું મતલબ છે તમને આખું સોંગ ડિરેક્ટ કરવાનું છે. ઇટ ઇઝ નોટ જસ્ટ ધ ડાન્સ સ્ટેપ્સ. પ્રોડ્યુસરે તમારા સોંગની પાછળ 100 ડાન્સર્સ તમને આપ્યા છે. ઇફ યુ આર નોટ અ ગુડ ડાન્સ ડિરેક્ટર, કોરિયોગ્રાફર, તો તમે વાઇડ શોટ નહીં લગાડો કે તમે એ વાઇડને એ ટેકનિકલી એવું નહીં ડિઝાઇન કરો કે જ્યાં 100 ડાન્સર્સ પણ દેખાઈ જાય અને તમારું સોંગ બી સારું લાગે, તો એનો કોઈ મતલબ નથી. તો એટલે ફિલ્મમાં કોરિયોગ્રાફી ઇઝ નોટ ઓનલી શોઈંગ સ્ટેપ્સ. એટલે મને લાગે છે ઇટ ઇઝ 50-50. 50% તમારા સ્ટેપ્સ તમે જે શીખવાડો એ, એન્ડ 50% એ સોંગને તમે ડાયરેક્ટ ડિઝાઇન કેવી રીતે કરો છો. બધી વસ્તુ ફ્રોમ સેટ ડિઝાઇનિંગ ટુ કલર પેલેટ ટુ કોસ્ચ્યુમ્સ, એક્ટરની હેરસ્ટાઇલ, બધી વસ્તુ કોરિયોગ્રાફર ડિસાઇડ કરે છે.